નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસવી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્તુળ પ્રકરણના સ્વાધ્યાય 10.2ના દાખલા નંબર 1, 2 અને 3ની ચર્ચા કરીશું. જે દાખલા બોર્ડની પરીક્ષામાં 1 માર્કમાં પૂછાઈ શકે છે. અહીંયા પ્રશ્ન નંબર 1 કે બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 26 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. તો પહેલાં આપણે પ્રશ્ન પ્રમાણે આકૃતિ દોરીશું. એક વર્તુળ દોરીશું અને બહારના ભાગનો એક બિંદુ ક્યુ લઈશું. એક વર્તુળ લીધો, એનું એક કેન્દ્ર કહી દઈએ અને વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ એક ક્યુ કહી દઈએ. હવે ક્યુમાંથી એક સ્પર્શક દોરી નાખ્યો. વર્તુળના કેન્દ્રથી એ બહારના ભાગના બિંદુ સુધી એનો રેખાખંડ જોડી દઈએ અને વર્તુળની ત્રિજ્યાની પણ રચના કરીએ. હવે અહીંયા બહારના ભાગનો બિંદુ ક્યુ, વર્તુળનું સ્પર્શ બિંદુ સ્પર્શક સાથેનું પી અને વર્તુળનો કેન્દ્રને ઓ કહીએ. તમે જાણો છો પ્રમેય 10.1 મુજબ ત્રિકોણ ઓ પી ક્યુ કાટકોણ ત્રિકોણ થાય અને પી છે એ કાટખૂણો થશે. તો આપણે અહીંયા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. જે માપ આપેલા છે તે લખી લઈએ કે વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના બહારના ભાગનું જે બિંદુ છે ત્યાંથી કેન્દ્ર સુધીનું અંતર છે તે 25 સેમી. આપણે વર્તુળની ત્રિજ્યા મેળવવાની છે. તો સૌ પ્રથમ તો ત્રિકોણ ઓ પી ક્યુ એ કાટકોણ ત્રિકોણ થશે. અને કાટકોણ ત્રિકોણ શા માટે થશે? તો કે વર્તુળની ત્રિજ્યા સ્પર્શક સાથે કાટખૂણો બનાવે, પ્રમેય 10.1, એટલા માટે કાટકોણ ત્રિકોણ થશે. બસ, તો હવે પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસનો પ્રમેય કાટકોણ ત્રિકોણને લાગુ પડે કે કાટખૂણો બનાવતી બંને બાજુઓના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો હોય છે. એટલે અહીંયા ઓ ક્યુનો વર્ગ બરાબર ઓ પીનો વર્ગ વત્તા પી ક્યુનો વર્ગ. ઓ ક્યુ એટલે 25નો વર્ગ બરાબર ઓપી એટલે કે વર્તુળની ત્રિજ્યા જે આપણે મેળવવાની છે અને પી ક્યુ એટલે 24નો વર્ગ. 25નો વર્ગ 625, ઓપીનો વર્ગ મેળવવાનો છે 24નો વર્ગ 577. હવે આપણે વર્તુળની ત્રિજ્યા એટલે કે ઓપી મેળવવાના છે. તો 577 છે એને બરાબરની સામેની બાજુ મોકલીએ તો અહીંયા પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ થશે. ઓપીનો વર્ગ 625માંથી 577 બાદ કરતાં 49 વધે બરાબર ઓપીનો વર્ગ. હવે આપણે વર્તુળની ત્રિજ્યા મેળવવાની છે. અહીંયા ઓપીનો વર્ગ છે તો આપણે વર્ગ દૂર કરવો હોય તો સામેની બાજુ વર્ગ જો મોકલીએ તો વર્ગમૂળ થશે, એટલે કે વર્ગમૂળમાં 49 બરાબર ઓપી અને 49નું વર્ગમૂળ છે 7 મળે છે, એટલે કે ઓપી બરાબર 7. આમ ઓપી બરાબર વર્તુળની ત્રિજ્યા 7 સેમી મળે છે, જે આપણું ઓપ્શન એ છે એ આપણો જવાબ થશે. આ પ્રમાણેના દાખલા 1 માર્કમાં પૂછાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે આકૃતિમાં જો ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળના ખૂણો પીઓ ક્યુ 110 બનાવે એવા સ્પર્શકો છે તો ખૂણો પી ટી ક્યુ બરાબર ખાલી જગ્યા. અહીંયા પહેલાં એક આકૃતિ આપણે દોરીએ કે ટીપી અને ટીક્યુ છે એટલે કે એક વર્તુળ છે, એના બહારના ભાગમાં કોઈ બિંદુ ટી છે, ત્યાંથી બે સ્પર્શકો દોરેલા છે ટીપી અને ટીક્યુ. અહીંયા વર્તુળનું કેન્દ્ર કહી દઈએ, બંને ત્રિજ્યાઓને દોરી લઈએ. ત્યારબાદ બધાને નામ આપી દઈએ. અહીંયા વર્તુળનું કેન્દ્ર ઓ, વર્તુળના બહારના ભાગનું બિંદુ ટી, અહીંયા પી અને અહીંયા ક્યુ. હવે આપણને એવું કીધું છે કે ખૂણો પી ઓ ક્યુ એટલે કે બંને ત્રિજ્યાઓનો જે કેન્દ્ર સાથેનો ખૂણો છે તે 110 આપેલો છે રકમમાં, અને ખૂણો પી ટી ક્યુ આપણે મેળવવાનો છે. તો અહીંયા બે ત્રિજ્યા અને બે સ્પર્શકો દ્વારા એક ચતુષ્કોણ બને છે. તો આપણે અહીંયા લખીએ કે અહીં ચતુષ્કોણ ટી પી ઓ ક્યુની રચના થાય છે.
અને ચતુષ્કોણની રચના થાય એટલે ચતુષ્કોણના 4 ખૂણા અને 4 ખૂણાના માપનો સરવાળો તમને ખ્યાલ છે કે 360 અંશ થાય. અને અહીંયા આપણે બંને ત્રિજ્યાઓ સ્પર્શક સાથે જે ખૂણો બનાવે છે તે પ્રમેય 10.1 મુજબ કાટખૂણો બનાવે છે એટલે કે 90 અંશનો હોય છે. તો બસ આપણને PTQ ખૂણો છે એ મળી જશે. બસ અહીંયા લખીએ આપણે કે ખૂણો PTQ વત્તા ખૂણો TQO વત્તા ખૂણો QOP વત્તા ખૂણો OPT બરાબર 360 અંશ. 4 ખૂણાના માપનો સરવાળો 360 અંશ. અહીંયા નીચે લખું છું PTQ આપણે મેળવવાના છે તેને બાકી જ રાખીએ વત્તા TQO એટલે કે સ્પર્શક સાથેનો જે ત્રિજ્યાનો ખૂણો બને છે તે એ પ્રમેય 10.1 મુજબ 90 અંશનો બને. ખૂણો QOP જે રકમમાં આપેલ છે 110 અંશ પ્લસ OPT જે પ્રમેય 10.1 મુજબ 90 અંશનો બને છે બરાબર 360 અંશ. બસ બધા ખૂણાઓનો જે સરવાળો છે તે કરીએ. PTQ વત્તા 110, 90 અને 90 એટલે ટોટલ 290 થશે. 290 અંશ બરાબર 360 અંશ. હવે ખૂણો PTQ આપણે મેળવવો છે તો એને સૂત્રનો કરતા કરીએ તો એની સાથે જે સરવાળામાં 290 જોડાયેલા છે એ બરાબરની સામેની બાજુ થશે. બરાબરની જમણી બાજુ જતાં એ માઇનસ થશે 290. તેથી ખૂણો PTQ બરાબર 360માંથી 290 જાય તો 70 આવે. આમ આપણને ખૂણો PTQ 70 અંશ મળે છે. આપણને જે ઓપ્શન આપેલા છે એમાં ઓપ્શન બી 70 અંશ. હવે દાખલા નંબર 3. O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચેનો 80 અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો POA બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આપણે એક O કેન્દ્રવાળું પહેલાં તો વર્તુળ દોરીએ. O કેન્દ્રવાળું એક વર્તુળ દોરી લઈએ. ત્યારબાદ વર્તુળના બહારના ભાગના બિંદુ P માંથી 2 સ્પર્શકો દોરવાના છે. વર્તુળના બહારના ભાગના બિંદુમાંથી 2 સ્પર્શકો દોરીએ અને વર્તુળના કેન્દ્રને સ્પર્શક સાથેની ત્રિજ્યાઓ જોડી દઈએ. ત્યારબાદ સ્પર્શકોના નામ આપી દઈએ. વર્તુળના બહારના ભાગનું બિંદુ P, O કેન્દ્રવાળું વર્તુળ એટલે વર્તુળનું કેન્દ્ર O, A અને B. હવે આપણને શું કીધું છે કે PA અને PB વચ્ચે ખૂણો જે બને છે તે 80 અંશનો બને છે. તો આપણે એના આધારે POA ખૂણો છે એ મેળવવાનો છે. તો અહીંયા પહેલાં તો વર્તુળની ત્રિજ્યા સ્પર્શક સાથે કાટખૂણા બનાવે છે તે દર્શાવી દઈએ. ત્યારબાદ આપણે ખૂણો POA મેળવવાનો છે તો અહીંયાથી POA આ પ્રમાણે થશે અને આપણે આ ખૂણો છે એ મેળવવાનો છે. તો સૌ પ્રથમ આકૃતિ પરથી આગળના દાખલામાં જેમ જોયું તેમ કે 2 સ્પર્શક અને 2 ત્રિજ્યા દ્વારા એક ચતુષ્કોણની રચના થાય છે. તો અહીંયા લખીએ કે અહીં ચતુષ્કોણ PAOB ની રચના થાય છે. હવે ત્યારબાદ ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360 અંશ થાય. તો બસ આપણે લખીએ ખૂણો PAO વત્તા ખૂણો AOB વત્તા ખૂણો OBP વત્તા ખૂણો BPA બરાબર 360 અંશ. હવે આપણને 3 ખૂણાના માપ ખ્યાલ છે. એક રકમમાં આપેલ છે PA અને PB વચ્ચેનો ખૂણો APB અને PAO અને PBO એ બંને ખૂણા છે એ 90 અંશના થશે. તો બસ એ લખીએ અહીંયા PAO 90 અંશ વત્તા ખૂણો AOB આપણને ખબર નથી
વત્તા ખૂણો OBP 90 અંશ પ્રમેય 10.1 મુજબ વત્તા ખૂણો BPA એટલે કે બંને સ્પર્શકો દ્વારા જે ખૂણો બને છે તે 80 અંશ બરાબર 360. હવે આ ત્રણેયનો સરવાળો 90 ને 90 180 વત્તા 80 એટલે 260 અંશ થશે. ખૂણો AOB આપણને ખ્યાલ નથી, મેળવવાનો છે, બરાબર 360. ખૂણો AOB બરાબર 360 અંશ માઇનસ 260ને આ બાજુ બોલાવીએ તો માઇનસ 260. આમ ખૂણો AOB આપણને 100 અંશ મળે છે. AOB 100 અંશ. તો આપણે ખૂણો AOP મેળવવાનો છે. તો OP એ ખૂણા AOBનો દ્વિભાજક છે, એટલે કે બે સરખા ભાગ કરે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. બસ તો આના આધારે 100 AOB 100 છે તો એના બે ભાગ થાય, સરખા ભાગ. તો ખૂણો AOP બરાબર ખૂણો BOP બરાબર 50 અંશ, જે આપણો જવાબ. તો AOP આપણને 50 મળે છે. જવાબમાં ઓપ્શન એ 50 અંશ. તો આ હતા સ્વાધ્યાય 10.2ના દાખલા નંબર 1, 2 અને 3. બોર્ડની પરીક્ષામાં 1 માર્કના પ્રશ્નમાં પૂછાય છે, એટલે ખાસ તૈયાર કરવા. અસ્તુ.